અને આગળ વાત કરીએ તો હાલ રાજ્યમાં હીરા ઉદ્યોગ ભારે મંદીના વમણમાં અટવાયેલો છે। હીરા ઉદ્યોગમાં વ્યાપેલી મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે રત્ન કલાકાર અને હીરા ઉદ્યોગને રાહત આપવા માટે વિવિધ માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ડાયમંડ વર્કર યુનિયનના સભ્યોએ નાણામંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી। હીરા ઉદ્યોગમાં 2 વર્ષથી ભયંકર મંદીનો સામનો રત્ન કલાકારો કરી રહ્યા છે। લાખો રત્ન કલાકારોની રોજગારીની ઉપર સંકટ આવી બન્યું છે। સરકારને અસંખ્ય વાર રજૂઆત કર્યા પણ સરકાર માનતી નથી। ત્યારે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો રૂબરૂ મળવાનો સમય માગવામાં આવ્યો છે। શ્રમ અને રોજગાર મંત્રી પાસે રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગની અંદર ગુજરાતમાં જેટલી પણ કંપનીઓ છે એનો સર્વે કરવામાં આવે, કેટલા રત્ન કલાકારો બેરોજગાર છે એનો સર્વે કરવામાં આવે અને કેટલી કંપનીઓ નાના મોટી બંધ છે એનો પણ સર્વે કરવામાં આવે। ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ એક રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે એમની શિક્ષણની ફી જે છે એ માફી કરવામાં આવે।